મિત્રો તમે જુઓ આવા ખોખા બેઠા છે. તો મિત્રો અત્યારે વાગ્યો છે બપોરનો 1:30 અને હું જઈ રહ્યો છું મારા ખેતરે. તો મિત્રો ગામડાવાળાને તો કદાચ ખબર છે કે ખેતર કોને કહેવાય અને વાડી કોને કહેવાય, પણ શહેરવાળાને નહીં ખબર હોય કે ખેતર કોને કહેવાય. ખેતર એટલે કે ત્યાં માનો કે વ્યવસ્થા ન હોય, રહેવાની વ્યવસ્થા. ખેતર એટલે કે ત્યાં ખોડું ન હોય, ખાલી પડું જ હોય, ત્યાં વાવેતર થતું હોય, એને આપણે એમ ખેતર કહેવી. અને વાડી એટલે કે ત્યાં ખેતર હોય અને ખોડું પણ હોય, એટલે કે મકાન પણ હોય, અને એને રહેવાની વ્યવસ્થા હોય, કૂવો હોય, પાણી હોય, બધું હોય, એને અમે વાડી કહેવી. પણ રસ્તામાં રણજીતનું ઘર આવે છે. જો રણજીત નવરો હોય તો આપણે એને લેતા જ આવી અને ચાલો જોઈએ રણજીત શું કરે છે. મિત્રો રણજીત તો પડામાં જોઈલા પણ દેખાય તો અહીંયા હાથ હલાવા દેખાય છે. ત્યાં એના ઠાંડાને સરાવે છે. તો આપણે અત્યારે એની પાસે જતા નથી, આપણે જઈએ છીએ ચાલો વાડીએ, આપણા ખેતરે. મિત્રો ખેતરમાં સામાન્ય રીતે ઝાડવા, મકાન રહેવાનું એવું કાંઈ હોતું નથી, પરંતુ અમારી વાડીએ એટલે કે અમારા ખેતરે હવે અમે મકાન પણ છે, ઝાડવા પણ છે અને એકદમ વાડી જ થઈ ગઈ છે, પરંતુ હજી અમે એનું નામ તો ખેતર જ પડી ગયું છે. જેમ પાલતુ પ્રાણીના નામ પાડેલા હોય એમ ગામડે ખેતરના પણ નામ પાડેલા હોય. જેમ કે ખેતર, વાડી, લીલવો, બકાન્યું, ડાભોળ, બોરડીવાડી, આ બધા આંબાવાડી, લીમડાવાડી, આ બધા વાડીના નામ છે. તો આ રીતે ગામડે વાડીઓના પણ નામ પાડેલા હોય. જો તમે વાડીએ રહેતા હો કે ગામડે રહેતા હો તો તમને ખ્યાલ જ હશે, પણ સિટીવાળાને એ ખબર નહીં હોય. મિત્રો જો આપણી વાડી આવી ગઈ, આપણું ખેતર. તો મિત્રો હું પહોંચી ગયો છું મારી વાડીએ એટલે કે મારા ખેતરે, અને તમે જોઈ શકો છો આ છે વિજયભાઈ. આ અહીંયા વાડીએ રહેશે અને વાડીનું ધ્યાન રાખે છે અને અહીંયા ખેતી કરે છે. આપણા ભાગ્યા વિજયભાઈ, કેવી થઈ છે માંડવી? સારું છે, ઠીક છે. મિત્રો ચાલો આપણે માંડવી જઈને જોઈએ માંડવી કેવી બેઠી છે અને કેવા ખોખા થયા છે. માંડવી એમ તો ઘણી મોટી થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. ઢીસણ સુધી આવી ગઈ છે. આપણને ઢીસણ સુધી માંડવી આવી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો મારી માંડવી કેવડી થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે. હવે આપણે અંદર ખોલી ખેંચીને જોઈ કેવા ખોખા બેઠા છે. કેવું તો બે નહીં વાંધો આવ્યો. મિત્રો તમે જુઓ આવા ખોખા બેઠા છે. ખાવા હોય તો કહીજો, મોકલાવું. મિત્રો તમે જોઈ શકો છો મારી વાડી એટલે કે મારું ખેતર એકદમ ડુંગરની બાજુમાં આવેલું છે. પાછળની સાઈડે ડુંગર દેખાય છે. અને આપણી વાડીએ નાળિયેરી પણ આવેલી છે અને આંબા પણ છે, એ પણ પાછળની બાજુ છે. મિત્રો આપણે વાડીએ ગુલાબનો પણ છોડ છે. આપણે અહીંથી ગુલાબને કાપીને આપણા પ્લોટમાં વાવવા લઈ જવાનું છે. તમે જોઈ શકો છો આ થોડીક ડાળખી કાપીને લઈ જઈએ અને વાડીએ ગામમાં વાવી દઈએ એટલે ગામમાં પણ થઈ જાય. પાત્ર તમારે ખાવો હોય તો કહીજો. કેવડું મોટું પાન થઈ ગયું છે.
બહુ મોટા મોટા પાન થઈ ગયા છે. એક પાંદે જ પૂરો, આખા ઘરને થઈ જાય. એ તો તમે જુઓ પાતરા. તો મિત્રો, તમને આ જોઈને જ ખ્યાલ આવી ગયો છે કે હું આવ્યો છું પ્લોટમાં ગુલાબ વાવવા માટે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ તે. ચાલો ફરી કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે.